રાજ્યમાં કોઈ પણ સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ, અવ્યવહાર, કરપ્શન જેવી સ્થિતિ કોઈની નજરમાં આવે તો અમારા ધ્યાન ઉપર મૂકજો, અમે કડકમાં કડક પગલાં લઈશું. એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એ કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું. અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું. એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી. ગુજરાતની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદવાની કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માસોલ ઉપર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને ગંભીર આક્ષેપો લગાવતા તેમને અધિકારીઓના નામજોગ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. અને હવે આ જ વાયરલ વિડીયો બાદ દિલીપ સંઘાણીએ 1 કરોડ રૂપિયાની માનહાનિનો દાવો કરવા માટેની છૂટ આપી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપણી સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર એક તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની કામગીરી ગુજકો માસોલ અને નાફેડને આપવામાં આવી છે. જો કે આખી આ કામગીરીને લઈને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ કર્યો હતો અને વાયરલ વિડીયોની અંદર જૂનાગઢની અંદર ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીને લઈને ગુજકો માસોલના અધિકારીએ યોગ્ય વર્તન ના કર્યું હોય અને સાથે જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવવાની વાત જે છે તે વિડીયોની અંદર કરી હતી. ગુજકો માસોલના અધિકારીઓના 3 વ્યક્તિઓના નામ લેવામાં આવ્યા હતા કે જેમાં એક સુતાર સાહેબ, બીજા નંબરે નરેન્દ્રસિંહ પરમાર અને ત્રીજા નંબરે ભરત બારડ. આ 3 અધિકારીઓના નામ લેવામાં આવ્યા હતા અને સાથે જ તેમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે રાઘવજીભાઈ ફોન કરે તો શું થઈ ગયું, અમે અમારી મરજી પ્રમાણે કામ કરશું. આ પ્રકારનું નિવેદન ગુજકો માસોલના કર્મચારીએ અરવિંદ લાડાણીને આપ્યું હોવાની અરવિંદ લાડાણીએ વાત કરી હતી. જો કે હવે આખી આ ઘટના સંદર્ભે ગુજકો માસોલના અધિકારીએ નરેન્દ્રસિંહ પરમારે દિલીપ સંઘાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે અમે નિષ્ઠાપૂર્વક અને સાથે જ નિષ્પક્ષ રીતે આખી મગફળીની ખરીદી એ પૂર્ણ કરી છે. અમારી ઉપર જે આક્ષેપો લાગવામાં આવ્યા છે તે આક્ષેપોને લઈને અમે 1 કરોડની માનહાનિનો દાવો કરવા માંગીએ છીએ, કેમ કે આખી આ ઘટના સંદર્ભે અમારી પોતાની છબી અને સાથે જ ગુજકો માસોલની છબી ખરડાઈ છે, જેના કારણે અરવિંદ લાડાણી ઉપર 1 કરોડની માનહાનિનો દાવો કરવા માટેની અમને મંજૂરી આપો. જો કે આખી આ ઘટના સંદર્ભે દિલીપ સંઘાણી એક પત્રકાર પરિષદ કરી અને એ જ પત્રકાર પરિષદની અંદર જે નરેન્દ્રસિંહ પરમાર કે જો ગુજકો માસોલના અધિકારી છે, કર્મચારી છે, તેમને માનહાનિનો દાવો કરવા માટેની છૂટ આપી. શું કંઈ કહ્યું દિલીપ સંઘાણીએ એ તમે સાંભળો. પહેલા સૌપ્રથમ મગફળી ખરીદી અંગે પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીને હું અભિનંદન સાથે ખેડૂત સમાજ વતી આભાર માનીશ કે ગુજરાતમાં 13 લાખ મેટ્રિક ટન જેટલી ટેકાના ભાવથી મગફળી ખરીદવાનો નિર્ણય કરીને આ જવાબદારી એમણે નાફેડ અને NCCFને આપી. ટોટલ જે ખરીદી છે એ 75% નાફેડને ખરીદી આપી છે અને 25% NCCFને ખરીદી આપી છે. અને આ બધી ગુજરાતના ખેડૂતોની મગફળી ખરીદવાની છે. એમાંથી 75% નાફેડને જે ખરીદી છે એ ગુજકો માસોલને નાફેડે સોંપી છે અને NCCFની જે ખરીદી છે એ એક બીજી સંસ્થાને એમણે સોંપેલી છે. 75% જે ખરીદી ગુજકો માસોલને સોંપી છે એમાં લગભગ 8 લાખ મેટ્રિક ટન અમારે જે ખરીદી કરવાની છે એમાંથી 7 લાખ મેટ્રિક ટન અમે ખરીદી કરી ચૂક્યા છીએ 90 દિવસમાં. બાકીના 25%માં અન્ય સંસ્થાને જે સોંપેલી છે એની કામગીરી અલગથી ચાલી રહી છે. જે દિવસે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જે આ જવાબદારી ગુજકો માસોલને સોંપી, મેં એના આભાર સાથે મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોને એક અપીલ કરી હતી. રાજ્યમાં કોઈ પણ સેન્ટર ઉપર કોઈ પણ પ્રકારની ગેરરીતિ, અવ્યવહાર, કરપ્શન જેવી સ્થિતિ કોઈની નજરમાં આવે તો અમારા ધ્યાન ઉપર મૂકજો, અમે કડકમાં કડક પગલાં લઈશું. પરંતુ ગઈકાલે જે આક્ષેપો કરવામાં આવ્યા
એ બાબતે અમારા ગુજકો મહોત્સવના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકો મહોત્સવ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકો મહોત્સવની ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે. એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી. બારદાન મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકો મહોત્સવની હતી નહીં, કારણ કે નાફેડે ખરીદી જાહેર કરી. શરૂઆતમાં ગુજકો મહોત્સવને બારદાન ખરીદવાની છૂટ આપી હતી. ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફથી કે હવે એમ બારદાન નાફેડ પૂરા પાડશે, તમારે કરવાના નથી. એટલે નાફેડ તરફથી બારદાન આપવાના હતા, એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે. મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેડ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે. એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી હતી, એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા. એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. ગુજકો મહોત્સવ કર્યું છે. એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું. અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે, અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે. એટલે આપણે તથ્યતા ચકાસી રહ્યા છીએ કે આવું કોઈ છે કે નહીં, કારણ કે એ સીધી આક્ષેપ નામ સાથે પણ કરી રહ્યા છે, ખરીદીની સંદર્ભમાં પણ જૂનાગઢની સંદર્ભમાં ખાસ વાત કરી રહ્યા. અમે ડે ટુ ડે હું રિપોર્ટ મેળવું છું. એક પણ જગ્યાએથી કોઈ જગ્યાએ કોઈ પ્રકારની ગેરરીતિ થઈ હોય એવી માહિતી કોઈએ મને આપી નથી. જે નરેન્દ્રસિંહની વાત થાય છે સાહેબ, એની ભૂમિકા શું આપણા ગુજકો મહોત્સવના એ ખરીદી કેન્દ્ર ઉપર? એ કેન્દ્ર ઉપર એની કોઈ ભૂમિકા નહીં. અહીંથી સેન્ટર ફાળવવાની ભૂમિકા. ગુજકો મહોત્સવ જે છે એ જેટલી ગુજરાતમાંથી મંડળીઓ આવે માગણી કરવા માટે, તો એક વિસ્તારમાં એક કરતાં વધારે આવે. એટલે મેં એક ગાઈડલાઈન આપી હતી. અધિકારીની ટીમ છે, દિનેશ સુતારના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ અને બાકીની ટીમ જોતી હોય છે કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું, આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં. આ એક મેં ગાઈડલાઈન આપેલી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે. ધારાસભ્ય ખોટા છે, ધારાસભ્ય ખોટો આક્ષેપ કરી રહ્યા છે અથવા રજૂઆત એમની તરફ આવી છે. એટલે હવે ધારાસભ્ય, માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે તો એ 1 કરોડનો દાવો કરવાના છે. એટલે સાચા ખોટા તો કોર્ટમાં જ અંદાજ આવી જશે. તો આ હતું દિલીપ સંઘાણીનું નિવેદન. તેમણે નરેન્દ્રસિંહ પરમારને છૂટ આપી છે કે તમે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપર 1 કરોડની માનહાનિનો દાવો કરી શકો છો. એક તરફ ગુજરાતની અંદર અત્યારે મગફળીની ટેકાના ભાવે જે ખરીદી ચાલી રહી છે તે ખરીદીની વચ્ચે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ, માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જે આક્ષેપો કર્યા અને તે જ આક્ષેપો બાદ હવે અરવિંદ લાડાણી ઉપર કાયદાનો સકંજો ક્યાં ઘેરાયો હોય તે પ્રકારની વાત હાલ તો સામે આવી રહી છે. કેમ કે ગુજકો માસોલના કર્મચારીઓએ 1 કરોડની માનહાનિનો દાવો કરવા માટેની તૈયારીઓ દર્શાવી છે. આપનું શું માનવું છે દિલીપ સંઘાણીના આ નિવેદનને લઈને? અને સાથે જ શું અરવિંદ લાડાણી ઉપર 1 કરોડની માનહાનિનો દાવો થશે ખરો? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.